સમગ્ર ભારત વર્ષ અને દેશ વિદેશમાં આદ્યશક્તિ મા અંબા જગદંબાની આરાધનાનું પર્વ ભારે ભક્તિભાવપૂર્વક નવરાત્રિમાં ગરબા સ્વરૂપે કરાતો હોય છે. શહેરોમાં પરંપરાગત ચેરી ગરબાનું સ્થાન પ્રાયોજિત ગરબાઓએ લઈ લીધું છે, ત્યારે સુરત શહેરના અનેક વિસ્તારો સોસાયટીઓમાં પણ નવરાત્રિની ઉજવણી ભારે ઉલ્લાસભેર કરાય છે. ત્યારે શહેરના માઠેના વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ હતી. કાર્યક્રમમાં સોસાયટીના ભાઈઓ તથા બહેનો એક સાથે મળી માતાજીના આ પર્વની ઉજવણી કરી હતી. માતાજીના ગુંજન સાથે ગરબા રાસના તાલે સૌએ ભક્તિભાવે આનંદ માણ્યો હતો. નવરાત્રિ પર્વના અષ્ટમીના શુભ દિવસે 108 દીવાની આરતીનું આયોજન કરી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી. સોસાયટીના લોકો દ્વારા માતાજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવવામાં આવ્યા. તો રાસ ગરબા પૂર્ણ થયા બાદ સૌને પ્રસાદ રૂપે નાસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના તમામ રહીશોએ એકતા અને સૌહાર્દથી યોગદાન આપ્યું. આ પ્રસંગે સોસાયટીમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો તથા માતાજીના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. હું ભરત લોચાવાલા, અહીંયા આશીર્વાદ પાર્ક સોસાયટી, ન્યૂ આશીર્વાદ પાર્ક સોસાયટી, જીવનજ્યોત સિનેમાની પછાડી અમે છેલ્લા 25 વર્ષથી અહીંયા રહીએ છીએ અને છેલ્લા 25 વર્ષથી આ ગરબાનું આયોજન કરીએ છીએ. આ ગરબાનું આયોજન અમે જે કરીએ છીએ અને એની અંદર દરેકે દરેક દિવસ અમે નાના ભૂલકાઓથી માંડીને મોટા છોકરાઓ છોકરીઓ તેમજ છોકરાઓની જે કોમ્પિટિશન કરીએ છીએ તેની અંદર વેલ ડ્રેસ, વેલ ડાન્સ અને જે સારા ગરબા રમે છે તેને અમે ઇનામો વેચીએ છીએ. આની બધાનું કારણ એક જ છે કે આપણી સંસ્કૃતિને જાળવવા માટે છોકરાઓ આપણી સંસ્કૃતિની અંદર જ રહી અને બીજા કોઈ રસ્તે જાય નહીં. એટલા માટે અમે અમારી સોસાયટીમાં એટલા માટે કરીએ છીએ કે અમારી સોસાયટીની બહાર અમારી સોસાયટીની છોકરીઓ તેમજ બહેનો તેમજ છોકરાઓ બહાર જાય નહીં અને કોઈ પણ વિધર્મીઓ કે કોઈના રવાડે ચડે નહીં અને પોતે એફોર્ડેબલ ન હોવા છતાં પણ ખોટા ખર્ચા કરી અને સમાજમાં ખોટું ભારણ થાય એવું કરે એના માટે અમે આ વિનામૂલ્યે કોઈ પણ જાતનો પાસ રાખ્યા વગર અને ઉત્સાહભેર બધાને અમે નાસ્તા પણ કરાવીએ છીએ અને ઇનામો પણ આપીએ છીએ અને કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર અમે ગરબાની અંદર એ લોકોને એન્ટ્રી આપીએ છીએ. અમારી સોસાયટીના તો ખરા જ, પણ અમારી સોસાયટીની આજુબાજુમાં રહેતા બીજી ઘણી બધી સોસાયટીઓનો પણ અહીંયા આગળ રમવા માટે આવે છે એને અમે વેલકમ કરીએ છીએ અને જે શાંતિપૂર્વક અમારી આ જે સોસાયટીમાં ગરબા પરિપૂર્ણ થાય છે એ માટે અમારી સોસાયટીના દરેકે દરેક સભ્યોનો પણ અમારો સાથે સહકાર છે. સાથે અમારા પ્રેસિડન્ટ હિતેશભાઈ પંચાલ, તેમજ સેક્રેટરી અરુણભાઈ ભગત અને વિનેશભાઈ ભગત, એમાં અમારા સોસાયટીના છોકરાઓ કાર્યકર્તાઓ ખૂબ સારી મહેનત કરે છે અને સોસાયટીના ઘણા બધા દાતાશ્રીઓ ભામાશ્રીઓ જેના સાથ અને સહકારથી આ આયોજન થઈ રહ્યું છે. આવો સાથ અને સહકાર અમારી સોસાયટીમાં આગળના ભવિષ્યમાં પણ મળતો રહે એવી અમે બધા અમારા સોસાયટી પાસે પણ અપેક્ષા રાખીએ છીએ. અને હું તો એવું કહું છું કે દરેકે દરેક સમાજના સોસાયટીઓની અંદર પોતાની સોસાયટીઓની અંદર જ આવું આયોજન કરવું જોઈએ, જેથી કરી આપની સંસ્કૃતિનો ઉજાગર થાય અને આપના નાના છોકરાઓને પહેલેથી સંસ્કૃતિ વિશે જાણકારી મળે, જેથી કોઈ પણ બીજા રવાડે ચડી નહીં જાય. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.